યુટ્યુબ ચેનલ લશ્કરી વ્લોગની અંદર તમારું સ્વાગત છે ને મિત્રો આજે આપણે આવી ગયા છે પાર્ટી પ્લોટની અંદર મેરેજમાં એટલે કે લગ્નમાં આવી ગયા છે અને આપણા ફ્રેન્ડના દીકરાના લગ્ન હતા આપણા મિત્રના દીકરાના લગ્ન હતા અને જો આ શું એ ફોટો નથી પડાવો ભાઈ વરરાજાની મોટા રેટે ફોટો પડવે બોલો જો છે ને ડેકોરેશન બાકી પાર્ટી પ્લોટની અંદર તો જમાવટ જ હોય મિત્રો અને આવું કરવું જરૂરી છે સમય પ્રમાણે અને આને શું આટલો બધો રફ હાયરે બધા હાયરે હાલે છે આપણે હાયરે હાલી એટલે આમ સારું લાગે જો આમ જો આમ કેવું ડેકોરેટ જય ગણપતિ બાપા ચાલો આપણે બે હાયરે હાલી જો બધા પતિ પત્ની હારો હારે હાલે છે એટલે આપણે હારો હારે હાલી ને તો સારું લાગે જો અને અહીંયા મેરેજ ચાલુ થઈ ગયા છે મિત્રો અને આ શું ઠીક વર અને વધુના ઠીક ઓલું ફૂલહારનું બધું કાર્યક્રમ ચાલે છે કાંઈ વાંધો નહીં ભલે ચાલતો હોય અને આ બધું કરવું જરૂરી છે સમય પ્રમાણે સમય વર્તે સાવધાન અને આપણા મિત્ર છે આ વરરાજાના પપ્પા છે ને આપણા મિત્ર છે એટલે આપણને આમંત્રણ કાર્ડ હતું એટલે આપણે આમંત્રણ વિનાના નથી આવ્યા મિત્રો આમંત્રણ હતું ને આવ્યા છે અને જુઓ તમે ડેકોરેશન જુઓ તમે સજાવટ બધી જોવો કારણ કે પાર્ટી પ્લોટની અંદર તો તમને ખબર છે ને મિત્રો કે અત્યારે કેવડું ચાર્જ છે અને શું એમાં જમણવારમાં હોય મિત્રો કારણ કે અત્યારે છે ને જો કેટલા વર અને વધુ ખુશ છે કારણ કે લગ્નમાં આવી બધી ડેકોરેશન હોય આવી બધી સજાવટ હોય અને આટલા બધા મહેમાનો આવ્યા હોય આશીર્વાદ દેવા માટે તો ખુશ તો હોય ને અને આ શું કાંઈ વાંધો નહીં અને અમે બે માણસ જોવા અહીં કારણ બેસી ગયા છે અને જોવા માટે કે કેવી રીતે લગ્ન થાય છે કારણ કે જોવું જરૂરી છે કાલ સવારે અમારા ઘરે પ્રસંગ આવશે તો આપણે આવી રીતે જ મોટો પાર્ટી પ્લોટ રાખવાનો છે અને આવી રીતે જમાવટ પાડવાનો અને આ મોટી મોટી બિલ્ડિંગો અહીંયા હા એ બધા બિલ્ડિંગ વાળા છે ને ત્યાંથી ઉપરથી જોતા છો કારણ કે ઓલો કેમેરો હોય ને ઝૂમ કરવાનો તો એનાથી આપણા આ લગ્ન પ્રસંગ ને બધું જોતા હોય અને જો મહેમાનો બધા જોવા જમાવટ છે વીઆઈપી માણસોના લગ્નમાં જમાવટ જ હોય ને ભાઈ છે ને બાકી જમાવટ જો દૂર બિલ્ડિંગો એવી દેખાય અને જો મહેમાનો જો હજી ખુરશી ખાલી છે ના એ બધા હજી જમવાને વાર છે ને એ બધા જમવા ટાણે આવે અને પાર્ટી પ્લોટમાં એવું જ હોય મિત્રો જમવા ટાણે જ માણસો આવે અને મહેમાનો આવી ગયા હોય ને બે પક્ષના કન્યા પક્ષના અને વર પક્ષના મહેમાનો હોય આપણે મહેમાનમાં હતા એટલે આપણે વહેલા આવી ગયા અને ખાલી જમવાનું આમંત્રણ હોત તો આપણે મિત્રો જમવા ટાણે જ આવે અને જો અમે ફોટોગ્રાફી કરી છે બધી કેવા લાગી છે જોવું તો પડે ને કારણ કે આપણા ફોનમાં જોવાનું હોય ને આ કોણ ચાલો હવે કન્યા પધરાવો સાવધાન કન્યાની પધરામણી થાય છે કારણ કે વરરાજા તો ક્યારના મંડપ નીચે બેસી ગયા છે ને હવે કન્યા આવે છે કાંઈ વાંધો નહીં આપણે જોઈ કેવી રીતે બધું થાય છે કારણ કે હમણાં 2 વર્ષ પછી આપણે પ્રસંગ છે તો આપણે આવી રીતે જમાવટ પાડવાનું થાય છે દીકરાને અને આ ભાઈનું શું છે આ ઓલું છે શું કહેવાય આ ઓલું હેલિકોપ્ટર ન કહેવાય અને આને ડ્રોન કેમેરો કહેવાય આ ડ્રોન કેમેરો છે પણ ભાઈનો ડ્રોન કેમેરો ઉઠતો કેમ નથી પાવર પતી ગયા તમે જોવો અને જો વરરાજાના પપ્પા એટલે કે આપણા મિત્ર નિલેશભાઈ જો બધા શૂટિંગ વાળાને સમજાવે છે કે આમ હરકો સીન લઈ જાય અને આ કોણ લે પાયલ સ્ટુડિયો વાળા અનિલભાઈ વાહ ભાઈ વાહ અનિલભાઈ રોરિયા પાયલ સ્ટુડિયો લે એનું જ બધું રાખેલું જ લાગે છે આ બધું ફોટોગ્રાફી ને વિડીયો શૂટિંગ ને ભાઈ તો આપણે આપણી ઘરે પ્રસંગ કરી તો ભાઈ પાયલ સ્ટુડિયો વાળા અનિલભાઈ રોરિયાને જ આપણે કામ આપવાનું થાય છે કારણ કે આટલી બધી જોરદાર વીઆઈપી માણસોની અંદર જો અનિલભાઈ રોરિયાનું પાયલ સ્ટુડિયો વાળાનું શૂટિંગ ચાલતું હોય ફોટોગ્રાફી ચાલતી હોય તો આપણે કામ એને જ આપવાનું થાય છે હાલો અનિલભાઈ તમે તૈયાર રહીજો અમે હમણાં વરદી પછી જો અમારે પ્રસંગ છે જ અમારા મોટા દીકરાના એટલે અમે હજી દીકરી ગોતી છીએ એટલે ગોતતા નથી હજી એનું ભણતર પૂરું થવા દેવાનું છે આપણે હજી 1 વર્ષનું ભણતર છે પૂરું થઈ જાય ને પછી આપણે ગોતશું અને પછી આપણે જો અનિલભાઈ રોરિયા પાયલ સ્ટુડિયો વાળાને કામ હોપું જોરદાર કામ છે અને આ દીકરીબાઈ જો હાઈલા આવે છે અને આવી રીતે આ બધું તો અત્યારે પરંપરા છે જ અને રહેવાની છે અને આ બધું કરવું જરૂરી છે કારણ કે આવી રીતે તમે પ્રસંગ ન કરો ને તો આ જગ છે ને એ વાતું કરે કે છે જો એને સાનું મુના લગ્ન કરી નાખે એટલે આ બધું જરૂરી છે જોરદાર અને અમે બે છે ને દાંત કાઢી અમે એવા દાંત કાઢી છીએ કે આપણા બેના લગ્ન થયા ત્યારે આવું નહોતું એવાના દાંત કાઢી છે ત્યારે જેવું અને આ શું આપણા મિત્ર નિલેશભાઈ બે ભાઈ વાતું કરે છે કે હવે આપણે વર વધુ તો પૈણવા માટે બેસી ગયા છે તો હવે આ મહેમાનને બધાને આપણે જમણવાની તૈયારી કરીને અમે
આ હું ડેકોરેશન ફોટા પાડવા ના ફોટા પાડવા નથી આયા. એ તો એમ થયું કે લાવો એકાદો ફોટો પાડ લે, બાકી તો હવે હે ને જમવાનું જ ગોતી છીએ આપણે. અને જમવાની જમાવટ પાડો ને હાલ અંદર જ છે. જો પેલા ઓલું છે ને આ શું ડીશું, હા લઈ લ્યો ડીશું લઈ લ્યો. પેલા આપણે અહીંથી ડીશ થી શરૂઆત કરી અને આ ક્યાં ઉપડ્યા? એટલે પેલા સૂપ પીવાનું છે. એટલે ના પેલા હાલો આપણે જોઈ લઈ કે કેવી સજાવટ છે. સૂપમાં જ આવ્યા, સૂપ જ છે. સૂપ નું સ્ટેશન, જેમ બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, એમ આ છે ને સૂપ સ્ટેશન છે. એટલે અહીં કારણે આપણે ઊભું રહી જવાનું. એટલે આપણે વાટકાની અંદર ગરમ ગરમ સૂપ આપે ને ગરમ સૂપ પીને એટલે ભૂખ વધારે લાગે નહીં, પણ ભૂખ ઓછી લાગે. કારણ કે છે ને સૂપે પેટ ભરી લીધું હોય એટલે જમવાનું ઓછું હાલે. ને આ શું, વાહ ભાઈ વાહ, 32 જાતના પકવાન, જાતના ભાતના પકવાન છે ભાઈ. અને આપણી ડીશ ની અંદર બધું આવી ગયું. જોઈ લ્યો મિત્રો શું છે. મને નામ નથી આવડતું, કારણ કે આ બધા નામ તો આપણે પહેલી વખત પાર્ટી પ્લોટમાં ગયા હતા, આપણને ક્યાં ખબર હોય. હા જો ચારે બાજુ હું તો માણસ જોઉં છું, કેટલું માણસ કેવી રીતે જમે છે. અને અમે પલોઠી વાળીને બે ગયા, કારણ કે આપણે ગામડાની અંદર બધા પલોઠી વાળીને બે, અને આ સિટીની અંદર બધા ઊભા જમે. કારણ કે છે ને ઊભા જમે ને તો જમવાનું જાજુ હાલે, એટલે એ બધા ઊભા જમે ને આપણે બેઠા જમે, કારણ કે આપણે માપસર જમવાનું હોય. અને તું ક્યાં ગઈ હતી? સૂપ લેવા ગઈ હતી? અરે ભલા માણા, સૂપ નો વાટકો? અરે ભાઈ ખાવા માંડી. પીઝા છે, પીઝા જો સૂપ નો વાટકો ભર્યો છે. એમ કે એને એમ થયું કે આ શું છે, તો આપણે તપાસ આપણે લેવા જાય કે શું છે. જોઈ તો ખબર પડી કે આ તો ગરમ સૂપ જ છે. પીઝા ટાઢા હતા ને સૂપ ગરમ હતું, એવું બધું હતું. અમારે બે માણસ માથાકૂટ થઈ ગઈ. એ કે પીઝા ગરમ ખાવાતા ને સૂપ ટાઢું પીવું હતું, એને બદલે સૂપ ગરમ છે ને પીઝા ટાઢા છે. કાંઈ વાંધો નહીં. જો આ બધા થાળીઓ ખાલી લઈને ફરે, પણ ઊભા જમતા હોય ને થાળીઓ વેલા ખાલી થઈ જાય. આ બધો નિયમ છે. અને બેઠા જમે ને નિરાયતે જમતા હોય એટલે થાળીઓ મોડી ખારી થાય ને ખાલી થાય. અને જો આને સૂપનો વાટકો ભર્યો પણ એમને જ રહ્યો, કારણ કે એને સૂપ પીધું જ નહીં, કારણ કે સૂપ છે ને ગરમ બહુ હતું. અને અહીંયા શું બસ જમી લીધું, એટલે હાલે જમીન તરત છાશ તો જોઈએ જ. અને બાજુમાં કેરબા, એટલે અહીંયા પાણી પી લેવાનું. એટલે છાશ નો એક આપણે ગ્લાસ ઠપકાર લઈ અને અહીં તરત જ આસું, એલા એ જમીન તરત જ વ્યવહાર કરાવવાનો. એટલે મફત નો જમાય હો ભાઈ, વ્યવહાર તો કરાવવો જ પડે, એમાં તો કાંઈ હાલે નહીં. લગભગ ફેરા ફરવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે અહીં વ્યવહાર કરાવવા આવ્યા ને ત્યાં ફટાકડા ફૂટવા માંડ્યા. જો પાર્ટી પ્લોટ ની અંદર આવું જ હોય. વરાજાના બાપને કે હગાવાલાને કોઈને ટેન્શન ન હોય, એ પાર્ટી પ્લોટ વાળા જ બધી વ્યવસ્થા કરી દે. ફેરા ફરતા હોય ત્યારે ફટાકડા ફોડે ને ફૂલ હાર કરતા હોય ત્યારે સંભૂડા કરે ને આવું બધું. આપણે હાલો વ્યવહાર તો કરાવી નાખી, પૈસા તો ભાઈ ભરવા પડે ને, એમ કાંઈ થોડું હાલે. જમીન 500 રૂપિયાની થાળી વ્યાવી. એમ જો ફટાકડાનું ડેકોરેશન જો, બિલ્ડિંગના કાચ છે ને, કાચમાં ફટાકડા ફૂટે દેખાય મિત્રો જો. અને જો આપણે બધા જમીન નવરા થઈ ગયા, ફટાકડા ફૂટે જોઈ લીધા કે હજી જોવા છે? હાલો તો જોઈ નાખી. 2-3 સંભૂડા જોતા જાય. હાલો આને પાર્ટી પ્લોટ ની અંદર જમાવટ જ હોય મિત્રો. એલા આખા ફોડજો, કોઈની મોટરોની અંદર ફોડતા નહીં. કાવ ભાગવું હોવું પડશે. ને અમારી મોટર અહીંયા જ પડી છે. અમારે તો ઓડી છે, ઓડી છે પણ થોડીક મોડી છે. કાંઈ વાંધો નહીં. અને જો આ કોણ? એટલે આખો એલા દવાખાનાનો સ્ટાફ. ચાલો અમારે દવાખાનાના ડોક્ટરો સાહેબ બધા અહીંયા બેસી ગયા છે ને આખો ડોક્ટર સાહેબનો સ્ટાફ હો. કારણ કે વરજાના પપ્પા છે ને એને બધાની યારે ફ્રેન્ડ સર્કલ છે, આ બધું બધાની યારે મિત્રતા છે. અને આખું દવાખાનાનો સ્ટાફ આવી ગયો છે. વાહ ભાઈ વાહ, આ બધા ડોક્ટરો. અને વિજયભાઈ શું કહે છે? ફર્સ્ટ ક્લાસ લગન છે એમ કીધું, ફર્સ્ટ ક્લાસ જમવાનું છે એમ કીધું તું. હવે આ બાપભાઈ કઈક કહે છે. અને આ હસુ શું કહે છે? હા વિજયભાઈ જમી લીધું તમે? વિજયભાઈ કહે છે જમી તો લીધું, પણ હવે જવાની તૈયારી કરી છે. જમીન કે જાજી વાર આપણે બેહાય નહીં, પછી એના મહેમાનનો વારો આવવા દેવાય. તો હાલો આપણે ભાગવા વાળી કરીએ. અને મહેશભાઈ શું કહે? મહેશભાઈ તમે જમ્યા કે નહીં? મહેશભાઈ કે ફર્સ્ટ ક્લાસ આપણે જમી લીધું. જમવા માટે જ આવ્યા હતા આપણે. લગ્ન ને આપણે શું લાગે વર્ગે કીએ, લગ્ન તો એ ઘરધણીને કરવાના હોય. આ બધા શું કહે? હાલો જાઓ એમ કે. જો પૈગા લાગી ગયા મહેશભાઈ કે તમે નીકળો તો સારું. ભૂરા કાકા હાલો કાંઈ વાંધો ને આપણે નીકળી છીએ. અને આ બધા ડોક્ટરોનો સ્ટાફ છે, નિલેશભાઈના મિત્રો બધાય, ફ્રેન્ડ સર્કલ બધાય. અને અમારે બધાને આમંત્રણ હતું. વિજયભાઈ હાલો હવે નીકળો. જમી લીધું હોય તો હવે નીકળવા વાળી કરો. હવે આપણે ભાગવાનું જોઈએ, હવે મહેમાનનો વારો આવવા દેવાનો હોય. વિજયભાઈ કે જમવાની ભારે મજા આવી. જોવો મિત્રો. અને હવે તો પાર્ટી પ્લોટ ની અંદર ગાવા વાળા હોય. આપણે લગ્ન ગીત ગાવા જ ન પડે. જો વગાડવા વાળા, ગાવા વાળા, આને વૈદિક વિધિ કહેવાય. કારણ કે વેદ મંત્રો ગીત ઉપચાર કરતા જો કન્યા અને વરાજા પરણી લીધું છે. અને આ બધા મહેમાન હવે હરવે જમીન હાલતા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, આપણે હાલતા થઈ ગયા છે. આપણે ક્યાં બેઠા છે?
કાંઈ વાંધો નહીં, હાલો નીકળવા વાળી કરો. હવે જમી લીધું હોય તો એને બધાને વારો આવવા દો. હવે ઘર ધણીને થોડીક ઓછી ઉપાધિ થાય એવું કરો, પછી આઈ નહીં રહી તો એ બિચારા આપણા ટેન્શન મારી. હાલ નીકળ આપણે જેમ આવ્યા તેમ જ પાછા પોસા પગે ભાગવા માંડી. હાલો 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 ભાગો ભાગો ભાગો. આવું જોઈએ મિત્રો, લગ્ન ની અંદર પાર્ટી પ્લોટ ની અંદર 1 કલાકની 2 કલાકની અંદર જો લગ્ન પૂરા થઈ જાય. અને આ એલી બાજુ ક્યાં જાય? લે કે હાલો મારા ફોટા પાડો. એ બાપા તારા ફોટા પાડ્યા છે. હવે આને આ પહેલી વખત આવી. જો અમારા ગામડાના માણસોને આ તકલીફ હોય, પહેલી વખત આવ્યા હોય ને એટલે અમે ફોટોગ્રાફી કરી બધી. કાંઈ વાંધો ને, હાલ ને તારો ફોટો પાડ લે. વરાજાને મોટર નું હોતન લઈ લઈ લે, એટલે વિડીયો શૂટિંગ જ થોડુંક લઈ લે. હાલો ને બાપા, આટલી બધી મોટરો. નિલેશભાઈ ને તો બહુ હગા હો ભાઈ, આપણા મિત્ર ને હગા બહુ. આપણે આવ્યા છે તો એના મિત્રો તો આવે ને. અને જો અમે ફોટોગ્રાફી થોડી કરી હતી, કેવો ફોટો લાગ્યો. હા, દાંત કાઢમાં જમી લીધા પછી દાંત નો કાઢવાના. લે હાલે હમું જોવાનું કે છે, કેમ જાણ મારું મોઢું ઓલું પીઝા વાળું ભર્યું હોય. કાંઈ વાંધો નહીં, હાલો આ ફોટોગ્રાફી કરી લીધી બધી. અને ગામડેથી આવ્યા હતા આપણે પાર્ટી પ્લોટ ની અંદર મિત્રના દીકરાના લગ્નમાં લગ્ન પતાવીને આયલા આપણે ઘરે.